પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ છે। શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર સતીશ શર્મા સાહેબ દર્શને આવ્યા હતા। વોટર શોના ઉદ્ઘાટન વખતે પણ તેઓ ઉપસ્થિત હતા। સતીશ શર્મા સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને કહે કે આપે અદ્ભુત કાર્ય કર્યું છે। વિજ્ઞાન અને ધર્મનું આવું સારું સંકલન આપે કર્યું છે। આપનું પ્રવચન પણ તે દિવસે પહેલી વખત સાંભળ્યું। પ્રમુખ સ્વામી મહારાજ કહે, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે। આપને પણ ભગવાન બહુ યશ અપાવે, બુદ્ધિ શક્તિ આપી છે, એ દ્વારા સમાજનું કામ થાય અને જીવનમાં પણ શાંતિ થાય એ પ્રાર્થના। ત્યારબાદ સતીશ શર્મા સાહેબ કહે, આપ જેમ સમાજની સેવા કરો છો એમ અમારી પણ એ જ ડ્યુટી છે। આજે સમાજમાં એટલા બધા ઝઘડા વધી ગયા છે। પાડોશી સાથે ઝઘડે, બાપ દીકરા સાથે ઝઘડે, પતિ પત્ની વચ્ચે ઝઘડો, નાની નાની બાબતમાં ઝઘડાઓ વધી ગયા છે। પ્રમુખ સ્વામી મહારાજ કહે, કુટુંબના ઝઘડા બહુ વધ્યા, એને લીધે સમાજ છિન્ન ભિન્ન થઈ જાય છે। તમારું કામ શાંતિ સ્થાપવાનું છે, એમ અમારું કામ પણ શાંતિ સ્થાપવાનું જ છે। કથા વાર્તા કરીએ, એને અંગત બોલાવીને વાતો કરીએ એટલે શાંતિ રહે। અમે એ રીતે સમાધાન કરીએ અને સૌને ભેગા રાખીએ। તમે કાયદાથી કામ કરો। લોકોમાં આજે કુટુંબ ક્લેશ બહુ છે, એટલે યોગીજી મહારાજ ઘર સભાની વાત કરતા। રોજ સાંજે ભેગા મળીને ભગવાનની વાતો થાય, ઘરના પ્રશ્નોની વાતો થાય, તો ધીમે ધીમે તેના નિરાકરણ પણ થાય। ત્યારબાદ સતીશ શર્મા સાહેબ કહે, બાપાનો આ ગુરુ મંત્ર છે। આપ એ દિવસે એટલે કે જ્યારે હું વોટર શોના ઉદ્ઘાટન વખતે આવ્યો હતો એ વખતે પણ પ્રવચનમાં પણ આ જ વાત તમે બોલ્યા હતા। ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ કહે કે ઘર ઘરની વાત છે। કાંઈક ઊંચા નીચા થયા હોય પણ ચોખવટ થઈ જાય તો 2-3 મહિને ખોટા વિચાર હોય તો ટાઢું પડી જાય। માટે ઘર સભા રોજ કરવી।